રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલી ઠાકોર ધણીજી જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારે 8:05 વાર અને બસ હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી નાસ્તાની વેઇટ કરીએ છીએ. આમ જોઈએ તો આમ ગળામાં થોડીક આમ ખીચખીચ થાય જ નથી, એના હિસાબે બોલવાનું કે મન નથી થતું. પણ કીધું ચલો કંઈ વાંધો નહીં, તમારા લોકો સાથે હજી આપણે ઉઠીને તરત જ થોડું ઘણી વાતો દીતો કરીએ ને પછી જ આપણે ચા પાણી ને એવું બધું પીએ. તો બસ સવાર પડી ગઈ છે, મસ્ત મજાની ને વરસાદી માહોલ જેવું કંઈ લાગતું નથી. હમણાં છેલ્લા 2 દિવસથી એવું હતું કે તૂટી પડશે પણ આ તો સુરત દાદા દેખાણા છે એટલે વરસાદની નહીવત એવી શક્યતાઓ રહેલી છે. અને બાકી તો બસ હવે આજથી આપણે ડ્યુટી પર લીવ મૂકેલી છે, એમના હિસાબે આપણે હવે પૂરો દિવસ ઘરે જ રહીશું. કારણ કે જે લીવ મળે એ આપણે લીવ લીધેલી છે અત્યારે. તો જોઈએ છીએ હવે આજે આખા દિવસમાં આપણે શું કરીએ છીએ અને શું કરવાનું થાય છે. કારણ કે ઘરે હોય ત્યારે આપણે ખબર જ છે કે નવીન કામ આપણા માટે રાખેલા જ હોય છે. એટલે રાખેલા મીન્સ કે પેન્ડિંગ પડેલા જ હોય છે, જે રજાના દિવસોમાં આપણે કરવાના આવતા હોય છે. તો અહીંયા મુકાઈ ગયો છે આપણો ગરમા ગરમ ચા. અને બાકી ચા પાણી નાસ્તો થઈ ગયો તમારો કે? ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે રાત્રે મોડા સુધી થોડુંક એકાદું મૂવી જોઈ નાખ્યું. હું મેં કીધું હાલો સવારે રજા છે ને તો પછી હું હવે એમાં 1 વાગી ગયો રાત્રે હુવામાં. એમના હિસાબે આપણે ઉઠવામાં લેટ થયું છે. બાકી તો નહીતર આપણે ક્યારના જાગી ગયા હોય. અને બાકી તો હવે બસ આ પારણું આપણે જે શણગાર્યું હતું ગુલાબ લેવા ને એવા છે તો કીધું વીખવું નથી કંઈ, થોડા ઘરમાં પછી આપણે એને વીખીશું. અને હા, આ પારણું અને ઝૂલો તમે ક્યાંથી લીધું એ આપણે ઓલરેડી કીધેલું, તો પણ ઘણી બધી કમેન્ટ્સો આવી છે. અને સોરી, માફ કરજો, આપણે બધી કમેન્ટ્સના ઇન્ડિવિજ્યુઅલ રિપ્લાય નથી આપી શકતા. તો ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ તમે કમેન્ટ્સ કરવાનું જો પણ તમે રિપ્લાય નથી આપતા. અત્યારે અમારી સિચ્યુએશન થોડીક ટાઈટ છે, એમના હિસાબે અમે નથી બધે પહોંચી શકતા. જોવા એવો ભોગવો તો એ માટે સોરી. પણ હું તમને વિડીયોમાં આગળ નંબર શેર કરી દઈશ કે ઘૂઘરો ને બધું ક્યાંથી લીધું છે ને કેટલાનું આવ્યું છે ને એ બધું. એટલે જે લોકોને પણ મગાવવાની ઈચ્છા હોય તમે ત્યાં એમની પાસે બિંદાસ કોલ કરીને મગાવી શકો. ચલો હવે પેલા ફટાફટ આપણે ચા પી લઈએ ને પછી પાછા મળીએ છીએ. ત્યાં સુધીમાં તમારે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા. આ બધા લોકો એવું કહેતા હતા કે પ્રજ્ઞાબેન બેબી ગર્લ આવ્યા પછી તમે લોકોએ રૂમ કેમ ચેન્જ કર્યો? તો ચેન્જ કરવાનું કંઈ એવું ખાસ રીઝન હતું નહીં, પણ અહીંયા થોડુંક એમને કમ્ફર્ટેબલ લાગતું હતું તો એમના હિસાબે અહીંયા હતા. હવે આ રૂમમાં એમને કમ્ફર્ટેબલ નથી રાખતું એટલે આપણા ઓરિજિનલ રૂમમાં જતા રહ્યા છે. અને ખાસ તો આજે આપણે ગ્રીન મેથી લગાવેલી છે ને એમાંથી કંઈક નહીં એવું કોણ જાણે ખબર નહીં કંઈક રાત્રે ફૂગલા જેવું ઉડતું હોય છે. એટલે કે બેબી ગર્લને એમનાથી આપણે આમ તો જો કે નેટોડી જે પેલી ગોદડીને એ બધું છે એમાં જ રાખીએ છીએ, એમનાથી કે પ્રોટેક્ટ થાય એમના હિસાબે આપણે આપણા ઓરિજિનલ રૂમમાં જ જતા રહીએ. અને આમાં આપણે ગઈકાલે તો દવાનો છંટકાવ કરી દીધો હતો એટલે એમના હિસાબે હવે પ્રોબ્લેમ નથી. કારણ કે ગઈકાલે રાતે હું જ સૂતો હતો અહીંયા તો એવો કંઈ ઇસ્યુ આવ્યો નથી. તો અત્યારે વાગી ગયા 10 ને હવે બસ ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો કીધું પહેલાં ચા પાણી ને બધું પી લઈએ આપણે. આમ તો જો કે ચા પાણી પીને જનરલી ગામનું કામ પતાવવા જતું, પણ આજ પહેલાં ગામનું કામ પતાવી દીધું ને હવે ચા પાણી પીવાનું છે. અને બહાર ગયો ને ત્યાં અમારા બાપુલિયા ગરમી છે કોઈ એની વાત ના પૂછું. જાણે આમ કેમ ઉનાળો હોય, ગારો ધડકો એવો પડે અત્યારે. ને આમે હવે શ્રાવણ મહિનો હમણાં નજીકમાં આવે જ ને તો હવે વરસાદ તો શ્રાવણ મહિનામાં કહેતા હોય કે હરવડા જ પડે. કામ શ્રાવણ મહિનાના હરવડા જ હોય કે એક ધારો ન આવે એ જોઈએ છીએ. છતાં પણ હવે મેઘરાજા કળિયુગ છે આ તો કંઈ નક્કી ન કહેવાય. હરવડાની જગ્યાએ આમ હાવણો ફેરવી દે એવું આવી જાય, કંઈ વાંધો નહીં. અને બપોરનો જમવામાં શું બનાવવાનું છે હજી? દાળ ભાત રોટલી બટેટાનું શાક. ઓકે. અને અહીંયા આપણું માખણ ગરમ થાય છે એટલે કે ઘી બને છે, જે આપણે પેલું દાદાને ત્યાંથી દૂધ લઈ આવીએ છીએ ને હરેશભાઈને ત્યાંથી એમનું. તો ચલો ફટાફટ આપણે પેલા ચા પાણીને બધું પી લઈએ અને પછી જોઈએ છે. પેલા બાજોટ ને એ તો બધું મૂકવાનું હતું ઉપર માળિયામાં, એ તો મૂકી દીધું છે. ને હવે આપણે બેબી ગર્લ એટલે કે લાડોએ રૂમ બદલાયો હતો. હવે આ બધું પાછું ઠેકાણે મૂકવું જોશે ને તો ચા પાણી પીને એ બધું હવે ઠેકાણે મૂકી દઈએ. ને અહીંયા હવે નાનું એવું મને એવો વિચાર આવે છે કે કંઈક ડેકોરેશન કરું કે આપણી પાસે જે કંઈ પણ આમાં વધેલું પડ્યું છે ને એ બધું સાચવીને રાખ્યું છે તો અહીંયા પરમાનન્ટલી એમને ફિક્સ કરી દઈએ જ્યાં સુધી રહે ત્યાં સુધી. પછી જોઈએ છીએ હવે આગળ
શું પ્લાનિંગ થાય છે આપણું ચેન્જ. આપણે બહુ શોખ હતો આ દાઢી કરવાનો, આમ કટ રાખવાનો, પણ હવે આપણાથી એને સહન થઈ શકે એવું હતું નહીં. કારણ કે ઘડીએ હાથ અહીંયા ત્યાં રાખે, કારણ કે મોટી થઈ ગઈ ને એટલે હવે ખંજવાડ આવ્યા રાખે. ને અમારા ભાઈ છે ને સાહિલભાઈએ વેન કરાવ્યું હતું કે આવી રાખો કે તમારા ફેસ ઉપર શૂટ થશે. તો આપણે એમનું માન પણ રાખી દીધું ને લગભગ કેટલા 10 દિવસ થઈ ગયા, 10 દિવસ જેવો થઈ ગયો. તમે હવે કીધું હવે કાઢી નાખીએ, હવે નથી રાખવી આપણે જે ક્લીન સેવ કરીએ ને એના જેવું જ કરી નાખીએ. હાલ ભાઈ હાલ ફટાફટ કરી નાખો આપણી. તો સેવિંગ કરાવીને આપણે આવી ગયા છીએ ઘર રહી, અને બસ હવે કંઈક ફેસ આમ એવું લાગે છે કે કરતું નથી, અને ફેસ આખો આમ કહીએ તો ચેન્જ પણ થઈ ગયો છે, એના જેવું થયું છે અત્યારે. કારણ કે જાજો સમયથી આપણે સેવિંગ નહોતું કરાવ્યું ને દાઢી વધે રીતે એમના રીતે. બાકી બને છે અહીંયા ગરમા ગરમ ફુલકા રોટી. કેમ ખાવા હોય તો આવી જાઓ, કારણ કે છે બટાકાનું શાક, દાળ ભાત અને ગરમા ગરમ રોટલી. તો આવું કંઈક છે ને. આજે હવે આપણે બેબી ગર્લના મમ્મી સાથે મુલાકાત તો થઈ જ નથી, તો ચલો હવે ફાઇનલી મુલાકાત પણ કરાવી લઈએ અને શું કરે છે જોઈ લઈએ આપણે પણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તને આવું, અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આમ તો જો પણ એ લાગે કેવી હે, કમેન્ટ્સ કરજો બધે. હાથી બાંધવું જ પડે ને, એવું છે બધું હાલે. ને શું કામ કાજ હાલતું હતું? મોબાઈલ હું આવ્યો એટલે મૂકી દીધો. એડિટ કરતી હતી, તમને રીલ્સ એડિટ કરીને આપું, થંબનેલ હું બનાવું, હજી તો હું જ કરું. આજ નહોતી કર્યું હો ભાઈ તું. કાલ કોણ કર્યું? હૈસે ભાઈ હાલો. કાલ કોણ કર્યું? કાલ કોણ કર્યું તું? હું એડિટિંગ મેં કર્યું, થંબનેલ તે કર્યો તો. પરમ દિવસે થંબનેલ કોણ? બે કર્યો તો મેં. મારો તો એમ નહીં, મારો કરેલો તને ન ગમે, હું શું કરી દઉં? તો તમે થંબનેલ જ એવો કર્યો હોય તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં, હું બસ મારી રીલ્સ એડિટ કરતી હતી. અને બાકી અહીંયા આપણી લાડો સૂતી છે. યસ, અમારી લાડો સૂતી છે. હજી નામ હજી સિલેક્ટ નથી થયું, એટલે ત્યાં સુધી અમે લાડો કહીશું, પછી કંઈક નામ પાડીશું એટલે એ નામ બુદ્ધિ બોલાવીશું. કેમ સબ્જી? હવ અત્યારે વાગ્યા 12:30 ને હવે કચરા પોતા થઈ ગયા. પછી આપણે યાદ આવ્યું કે આ બધું પારણું જે આપણે શણગાર્યું હતું એ બધું પાછું સાફ કરવાનું છે ને, વ્યવસ્થિત કરીને મૂકવાનું. પણ હવે કંઈ વાંધો નહીં, ચલો આપણા માટે આટલું કામ વધ્યું છે તો ફટાકથી અમે સાફ સફાઈ કરી નાખીએ ને પછી ખાઈ પી લઈએ. કારણ કે ઓલરેડી હવે હમણાં થોડીક વારમાં 1 વાગી જશે. કેમ 12:30 તો થઈ ગયા છે, તો કંઈ વાંધો નહીં. હાલો પેલા ફટાફટ હવે અમને સાફ કરી દઈએ, નહીતર પછી એને હમણાં બાયું કપાઈ મન થાય. પછી સાફ સફાઈ થઈ ગઈ અહીંયાથી ને પારણું પણ અહીંયા આવી ગયું ને વાગી ગયો છે હવે 1:45 જેવું સમય. તો હવે પેલા ભોજન પાણી ગ્રહણ કરી લઈએ આપણે. ત્યાં સુધીમાં તમે લોકો પણ હજી વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાકી શાક છે બટેટા, ચીપડા, તળેલા પાપડ, ગરમા ગરમ ભાત, ગરમા ગરમ રોટલી. આવો, તારે ખાવું છે તો જમી લીધું? ઓકે, સારું હાલો તો હવે પેલા ભોજન પાણી કરી લઈએ, પછી મળીએ છીએ પાછા આપણે આગળ. વાગી ગયા છે 3:45 ને આ બાજુ અમારા લાડો રાણી જાગી ગયા છે, લાડોય જાગી ગઈ છે, ને આ બાજુ એના પપ્પાય જાગી ગયા છે. અને નાનીમાં તો જાગેલા જ હતા, કેમ કે એ તો બાળો ત્યાંમાંથી જ ઊંચા નતા આવતા, હકેલવાના, ધોવાના, મૂકવાના. કામાડી એ વાતે હતી. ચોમાસાનો પ્રશ્ન મોટો છે, મેઇન પ્રશ્ન, એટલા માટે. અને ચા પાણીની તૈયારી થઈ ગઈ છે, ચા પાણી કંઈક પી લઈએ પછી બધાની આંખું ઉઘડશે. ત્યાં સુધી અમારે તો આંખું ઉઘડશે નહીં. અને હું એમને એ જ કહું છું કે તમે રજા મૂકી છે તો રજામાં નીંદર કરીને થોડાક ગોલ મોટલ ઓછા છો ને વધારે થઈ જાવ. જોયા કોઈ દી આવી હાલતમાં ધવલભાઈને? તમે તમારા બધાને, મારા તો ધવલ જોયા તમે કોઈ દી આવા ધવલને આવી હાલતમાં કે આવી રીતે બગાવું જુડતા હોય ઉઠીને સીધા? કાંઈ નહીં, બસ રાતે મોડે સુધી હવે છૂટ મળી ગઈ હોય, એકલા હોય એટલે એ મોડે સુધી મૂવી જોવાનું, અને મૂવી જોઈને પછી મોડે ઉઠવાનું, સવારે રાતે મોડું સુવાનું, સવારે મોડું ઉઠવાનું, પછી બપોર વચ્ચે ખેંચી લેવાની, એટલે રાતે પાછા હતા ઈ નહીં. હવે એક જ પ્રશ્ન આવી છે, હું ખબર, મને વહેલી નીંદર ન આવે. બપોર વચ્ચે આપણે ઉઠાડવા જઈએ ને તો અહીંયા ઉઠે, ત્યાં સુધી તેને ઉઠવાનું ન હોય. કેમ સબ્જી, શું કયો છો? તમારા વખાણ કરી લીધા અમે બધાય. હવે તમારે કઈ કેવા માંગતા હોય તો બોલો. કાંઈ નથી કેવું, ચા પાણી પી પછી આખું ખુલશે એમ. અહીંયા લાડો ને પણ એવી જ કઈક હાલત છે કે પંખો બંધ થઈ જાય ને. હમણાં મેં બ્લોગ શૂટ કરવો હતો ને તો બંધ કર્યો હતો, પણ બંધ કર્યો ને ત્યાં અમારા લાડો ને ન મજા આવી. તમે કીધું કાંઈ વાંધો નહીં, ચલો આપણે પાછો પંખો કરી દઈએ ચાલુ, કેમ કે તમે બધા હવે હકાવી લેજો, એટલું ડિસ્ટર્બન્સ રહેવાનું જ છે. એક વાર ના પપ્પા
હા હું જમાવટ છે તમારી બગાહાની એક પછી એક ચાલુ છે ઓક્સિજન ઘટતું અને હોય. આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ કેમ કે હવે આદત પાડવી જોશે ને આપણે પણ વ્લોગ બનાવવાની અત્યાર સુધી આપણે છુટ્ટી લઈ લીધી હતી પણ હવે છુટ્ટી નહીં લઈએ હવે સાબજીને આપણે થોડોક સપોર્ટ કરીશું હવે વાગ્યા અત્યારે 4:45 જેવો સમય દૂધ લેવાનો સમય થઈ ગયો છે આપણે હરેશભાઈને ત્યાંથી તો દૂધ ને બધું પેલા લેતા આવીએ અને પછી જવાનું છે પાછી આપણી દવા લેવા માટે કારણ કે ગળામાં ખીચખીચ થાય છે અને બળતરા થાય છે તો કીધું ચલો હવે વેટ નથી કરવી વધારે મટવાની ને દવા લેતા આવીએ અને સાથે સાથે લેવાનું છે પેલું ઇલેક્ટ્રિક રેકેટ કારણ કે રૂમમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે હવે પેલા ઓલ આઉટ ને તો કંઈ ચાલુ કરાય નહીં એટલે હવે કીધું રેકેટ લઈ આવીએ ને એક એકને પકડીને પતાવી દઈએ તો આપણે ગયા પણ દૂધમાં એવું કંઈક થયું કે આપણે ફોન કર્યો તો છતાં એ ભૂલી ગયા એટલે આપણો કંઈ મેળ પડ્યો નથી કે આવતીકાલે તમે લઈ આવજો હું અને બાકી બસ હમણાં ઝાંઝેડા ચોકડીએ પાછો થોડો કાંટો મારી એવા આપણે બાજુવાળા માસા છે એમને થોડુંક આપણી સાથે એમનું પણ ઓપરેશન સર્જરી હતી તો બતાવવાનું હતું વરસાદ આવતો હતો તો કે ચાલો ને આવો ને સાથે તો બતાવવાનું તો બતાવી આવ્યું તો એ બતાવીને ઘરે આવ્યો છું ને હવે જવાનું છે મારી પોતાની દવા લેવા માટે જે મેં તમને કીધું હતું કે ગળામાં દુખે છે એ બધું પણ દવા લેવા જાય ને પેલા અહીંયા મસ્ત મજાનું રીંગણું શેકી નાખ્યું એટલે લાગે છે કે ઓરાનો પ્રોગ્રામ ઓરો છે ઓરો ઓરો. તો ઓરાની હારે બાજરાનો રોટલો આપણો એક રોટલો કરી નાખજો કારણ કે બપોરે હબાવો આપણે દાબી લીધું છે દાળ ભાત રોટલી ને એટલે કઈ ભૂખ છે નહીં એટલે એક રોટલો તો માન પૂરો થશે પછી મોડી રહી જાય જોયું જાય છે પછી બીજું તો હું ડબરા તો ખુલ્લા જોઈએ આપણે હાલો તો પેલા ફટાફટ આપણે છે ને ડોક્ટર સાહેબ પાસે મુલાકાત કરી આવીએ ત્યાં ગામમાં ખરીદી કરવા માટે તો મચ્છરનો ખાત્મો કરવા માટે લઈ આવવા જેવા શોર્ટ સર્કિટ વાળું રેકેટ કારણ કે પેલું તો આપણે ઓલ આઉટ કે એવું તો ચાલુ નથી કરતા એટલે કીધું કે મચ્છરનું રેકેટ લેતા આવીએ તો પતાવી દઈએ હું આવશે ક્યાં ઉડ્યું એ કે ઉડ્યું મચ્છર ઉડ્યું તો આપણો ઓરો થઈ ગયો છે અહીંયા રેડી કંઈક અને બાકી મસ્ત મજાનો ગરમા ગરમ બાજરાનો રોટલો પણ થઈ ગયો છે કેમ ને બહાર હજી અહીંયા સામે કામ ચાલે છે યુદ્ધના ધોરણે ઉપાડી લીધું છે એ લોકોએ લાગે છે કે હવે શોર્ટ ટાઈમમાં ત્યાં ઓપન થઈ જશે બાકી તો હવે તમે કહો વાગ્યા છે કેટલા અત્યારે 8:05 જેવો સમય થયો છે ને આજે હવે આપણે ખાટલા ફેરવવાના છે કારણ કે આજે અહીંયા હોલમાં હોવાનો વિચાર છે કારણ કે ત્યાં એ રૂમમાં હવા મજા નથી આવતી રાત્રે આમ તો જો કે આપણે હોવાનું તો 4-5 કલાક જ હોય કારણ કે હમણાં કીધું તો આગળ તમને એમ કે રાત્રે મોડા સુધી આપણે પિક્ચર ને એવું બધું જોઈએ રાખીએ ને જઈએ રાખીએ તો એવું કંઈક છે અત્યારે હાલ તો આપણે પણ કાંઈ વાંધો નહીં પહેલાં ખાઈ પી લઈએ અને બાકી શું કે કાંઈ નહીં બસ જો જમીન ઊભા થયા એવું છે હજી એ આરામ કા મામલા હે હમણાં હુવડાવી હજી એ હુતી નથી એવું નહીં એવું છે માંડ હુવડાવી મેં 5 વાગ્યાની વાત હતી તે 7:30 થયા ઓકે કંઈ વાંધો નહીં છોકરા નો રમે તો કોણ રમે હું રમું ગરજીઓ તો કરે હું કરું ન કર ગરજીઓ વાતો કરતી બરોબર છે ને સારું હાલો તો પેલા ખાઈ પી લઈએ ને પછી પાછા આપણે મળીએ છીએ મસ્ત મજાના આજના સુવિચાર સાથે તો અહીંયા છે આપણો આ ઓરો રોટલો અને મસ્ત મજાનું હરિઓમનું ચવાણું તો આવું કંઈક વારું પાણી છે કા મમ્મી હાલે એને તો મરસા કાઢ્યા ભાઈ એવું છે ખાઈ પીને થઈ ગયા છે આપણે નવરા બાજરાનો રોટલો ઓરો ને એવું બધું ખાઈ લીધું અને હમણાં આપણે લાડો એટલે કે બેબી ગર્લ માટે ગિફ્ટ ઉપર ગિફ્ટની વર્ષાઓ થાય છે આજે એમના મામી આવ્યા હતા અને ગિફ્ટ આપી ગયા છે એમના માટે મસ્ત મજાની હમણાં તમારા લોકો સાથે શેર કરું કે ગિફ્ટમાં શું છે બરાબર ને વાલી એકદમ બરોબર અને અમારે લાડો બેન સૂતા છે ને એટલે અમારે બહુ વધારે બોલાય નહીં હું નકર પછી કરવા મળશે ઉડાવવામાં થાકી જાય પછી હુવે નહીં કોઈ વાત એ જ વાત છે. એટલા માટે. ફૂલમાં રાખ્યું છે. લે, હાલ આવો તમે આવો આવું બાવું હું લોહીમાં આડું રાખ્યું છે થોડી માથા પાસે રખાયું ને તમે જ દીધું અમે તો બીજું કાઢીને એમાં બદલી નાખશું આવું છે અમારે બધું જો હાલતા ચાલતા કામ કરતા કરતા હળી કાઢી નહીં હોય આવે વાતું કરે પૂછે ધોવા વાસણ ટકા બે પૂછે ને એવું છે. ધોવાનું છે એટલે ઓકે, રાખ્યું કાંઈ છે. વાંધો નહીં. તો ચલો એટલું તમે ઓપન કરી લીધું છે હવે વધારે આ વાલી ઓપન કરશે કારણ કે એક હાથમાં કેમેરો ને એક હાથમાં આ બધી શક્ય નથી આપણા માટે તો એમના મામી તરફથી આવ્યું છે મામી નહીં મામા મામી બે હા એટલે મામા મામી
મસ્ત મજાનું પેન્ડલ. કહેજો કમેન્ટ્સ કરીને બતાવો તો દેખાય. કે કેવું છે આ પેન્ડલ. અંદર વચ્ચે ડાયમંડ છે અને ફરતી બાજુ ચાંદીની રિંગ છે, સિલ્વર રિંગ છે. તો આવું કંઈક ગિફ્ટ આવ્યું છે, તો થેન્ક યુ સો મચ. કહેવા માટે અમારા પાડોશી પણ ખાલી કહેવા પૂરતા, બાકી એક ફેમિલીની જેમ રહીએ છીએ. તમારા ફેમિલી મેમ્બર જ છે. તો થેન્ક યુ સો મચ મામા મામી કે ચલો, અમારી હવે લાડોને આપણે- આટલી પ્યારી ગિફ્ટ આપવા માટે. થેન્ક યુ સો મચ અમારી લાડોને આટલી પ્યારી ગિફ્ટ આપવા માટે એમ. તો હવે આપણે આ વિડીયોના અહીંયાથી એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.